સ્ત્રીઓની જેમ વાત કરી, સ્ત્રીઓ પાસેથી ભારતની સ્ત્રીઓ જેમ શીખવા જેવું છે. આપણી સ્ત્રીઓને આપણે ઘરમાંથી, રસોડામાંથી, જંજાળમાંથી બહાર જવા નથી દીધી. એટલે એ પુરુષ ઉપર કે બાપ ઉપર, પતિ પર, ભાઈ પર આધારિત છે અને એને જે જીવવું છે જીવી નથી શકતી. પણ અહીં સૌથી શ્રેષ્ઠ મને ગમેલી જો કોઈ સ્થિતિ હોય તો એ વૃદ્ધોની છે. 60 વર્ષના તમે થયા એટલે દર મહિને તમને સરકાર 1 લાખ રૂપિયા મોકલી આપશે તમારા ખાતામાં, અને દર મહિને 16,000 રૂપિયા જુદા આપશે ખાવાના. અને વૃદ્ધોને રહેવા માટે 2 જણા હોય તો એક બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, કિચન, સાવ સસ્તા ભાડે, મફતના ભાવમાં. એટલે પતિના 1.25 લાખ આવે ને પત્નીના 1.25 લાખ આવે, બંનેને 60 પછી. હવે 90 વર્ષ સુધી જીવે, હવે કોઈ કામ નથી કરવું. જે પૈસા ખાવાના ના આવે છે એમાંથી ખાશે. ગાડી અહીંયા ફરજિયાત છે, બંને પાસે પોતાની ગાડી હોય. બંને રસોઈ કરવાની ઝંઝટમાં પડતા નથી, ફોન કરીને ઘરે મંગાવી લે, જમી લે. મેડિકલ છે, ઇન્સ્યોરન્સ છે, એટલે 1 કરોડ રૂપિયાનું ઓપરેશન હશે તો સરકાર કરશે. વૃદ્ધ જે અદ્ભુત જીવન જીવે છે અને 90 સુધી લગભગ પહોંચી જાય છે, અને ઘરમાં પૂરાઈ નથી રહેતા. બંને જણા ગાડી લઈને કાં તો કેનાલ ઉપર બેસવા જશે, ગાર્ડનમાં જશે, હોટલમાં જમવા જશે, મોલમાં જશે, પણ જિંદગી શાનદાર જીવે છે. છોકરાઓ ઉપર કે છોકરીઓ ઉપર આધારિત નથી. છોકરા છોકરીઓ જોડે રહેતા પણ નથી, અને આ લોકો પૂછતાય નથી કે કેમ મારી જોડે નથી રહેતા, અમારું ધ્યાન નથી રાખતા. નહીં નહીં નહીં, મને ડિસ્ટર્બન્સ થાય છે, તમારે આવવું જ નહીં. છોકરાઓને ટાઈમ મળે તો મહિને 2 મહિને એકાદ વખત ફોન કરે, કાં તો ગાડી આવી લઈને જોઈ જાય કેમ છો. આ વૃદ્ધો સંગીત પણ, હોટલોમાં જઈને નૃત્ય પણ, અને આ વૃદ્ધોને હું નિયમિત જઉં છું એટલે મને ખબર છે, મેં આ લોકોને 4-4 કલાક લાઇબ્રેરીમાં વાંચતા પણ જોયા છે. શ્રેષ્ઠ જિંદગી આ વૃદ્ધો જીવે છે. મને ઘણી વખતે આ બધું જોઉં ત્યારે એમ થાય કે અમારે ત્યાં વૃદ્ધો કેટલા લાચાર છે, એની મારે અહીંયા વાત નથી કરવી. દુઃખી થઈને મરે છે, કોઈ ઈચ્છા નથી, અસંતોષથી મરે છે. કેમ કે દરેક બાબત માટે છોકરાઓ પાસે હાથ લાંબો કરવો પડે. છોકરાઓ આ સમયની અંદર કેવી રીતે ઘર ચલાવતા હોય એમનું મન જાણે. એટલે વૃદ્ધો પોતાની કોઈ ઈચ્છા પૂરી ન કરી શકે. અહીં એવું છે, વૃદ્ધની કોઈ ઈચ્છા બાકી ના રહે. હવે બીજી વાત કરું, અહીં 75, 80, 90 વર્ષ ગમે તે ઉંમર હોય, એ લોકો જીવવામાં કોઈ કસર કરતા નથી. એટલે વૃદ્ધોનું જીવન પણ સ્ત્રીઓની જેમ જ અત્યંત સુખી છે.